એક જ મિનિટ. યસ. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલે જે રીતે જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં આવ્યા અલ્પેશ ઢોલરિયા, અને અલ્પેશ ઢોલરિયાએ તો એવું કહી દીધું કે મારા બાપ તરીકે હું જયરાજસિંહને પગે લાગુ છું. અને જે રીતે અલ્પેશ ઢોલરિયાએ એવું કહી દીધું કે અમારા નેક્સ્ટ ધારાસભ્ય ગણેશ ગોંડલ હશે. ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઢોલરિયાને લઈને હવે વિરોધ થઈ રહ્યો છે. આપણી સાથે પરસોત્તમ પીપળિયા જોડાયા છે, કારણ કે આજે સોશિયલ મીડિયા ઉપર એમને જ અલ્પેશ ઢોલરિયાને લઈને એક નિવેદન લખેલું છે. પરસોત્તમભાઈ, કેમ અલ્પેશ ઢોલરિયાને લઈને નિવેદન લખવાની જરૂરત લાગી તમને? ગોપીબેન, અલ્પેશભાઈ ઢોલરિયા છે પરિવાર સાથે જોડાયેલા છે, અને એમની સાથે જયરાજસિંહ સાથે એમને બહુ સારો સંબંધ છે, સારો નાતો છે, આવકાર્ય છે. અને તેમને જે નિવેદન આપ્યું છે એ સ્વાભાવિક કે પોતાના સમર્થનમાં જેને પોતે ઈચ્છતા હોય એનું નામ એ જાહેર કરે. એટલે મને એમ લાગે છે કે આમ તો કોઈ પણ ઉમેદવારને પસંદ કરવાનું કામ ઉપલા લેવલે હોય છે અને કમિટીને હોય છે. પણ એવું લાગે છે કમિટીએ એને સમર્થન આપ્યું હોય અને પછી નામ જાહેર કર્યું હોય, એવું પણ બની શકે. એટલે મોવડી મંડળે પણ આ બાબતે સંમત હશે જ. અન્યથા મારી દ્રષ્ટિએ અલ્પેશભાઈ છે આ નિવેદન આપે નહીં. એટલે આપે મોવડી મંડળને પૂછવું જોઈએ મારી દ્રષ્ટિએ કે આ બરાબર છે કે નહીં. હું તો શું કહી શકીશ, સાચું તો મોવડી મંડળ ખુલાસો આપી શકે. અને એમનો હું નથી માનતો કે મોવડી મંડળની ઈચ્છા વિરુદ્ધ અલ્પેશભાઈ ઢોલરિયા બોલ્યા હોય. પણ અલ્પેશ ઢોલરિયા જે રીતનું નિવેદન આવ્યું છે, એમને તો સ્થળે ચોક એવું કહી દીધું કે મારા પિતા તરીકે જયરાજસિંહ છે. એક રિસ્પેક્ટ આપવું જોઈએ અને એક વડીલ તરીકે એ રિસ્પેક્ટ આપે છે. તો પાટીદાર સમાજ કેમ? કારણ કે મેં ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર નિવેદનો જોયા જેની અંદર સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ થઈ રહ્યો છે અલ્પેશ ઢોલરિયાનો. એટલે હા, સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે, પણ કોઈ પોતાને આઇકોન માને, પિતા તરીકે માને, ઈશ્વર તુલ્ય માનતા હોય છે. રાજકારણમાં આવું હોય છે. અને અલ્પેશ ઢોલરિયાજીને એમ લાગ્યું હોય કે મારા પિતા સમાન છે, તો એને કીધું. એટલે એ બાબતે તો એમની ટીકા કરવી મારી દ્રષ્ટિએ યોગ્ય ન કહેવાય. એ અલ્પેશ ઢોલરિયાજી અને જયરાજસિંહ વચ્ચેનો સંબંધ છે. એટલે કોઈને પિતા માનવા કે ઈશ્વર માનવા એ એમનો અંગત પ્રશ્ન છે, પણ એનાથી સમાજ એની સાથે સહમત છે એવું આપણે મૂલવણી કરી શકીએ નહીં, કે એવું નિશ્ચિત કરી શકાય નહીં. તમે કહી રહ્યા છો કે સમાજ, કારણ કે જે રીતે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આમને સામને આવ્યો, ક્યાંક ગઈકાલે બંને સમાજ વચ્ચે જે મનભેદ હતો તેને દૂર કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો. આપ શું માની રહ્યા છો કે ત્યાં સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને ગોંડલમાં પાટીદાર યુવાન સાથે જે થયું છે એને લઈને પાટીદારોમાં હજી પણ રોષ છે? ગોપીબેન, પાટીદારો અને રાજપૂતો એની વચ્ચે ક્યાંય મનભેદ એવું છે જ નહીં. આ બધી બાબતને ઉપજાવી કાઢવામાં આવે છે અને એક આ નેરેશન ફેલાવવામાં આવે છે. આ માત્ર ને માત્ર રાજકીય પક્ષોની ભેજા ઉપજ હોય છે. પાટીદારો અને રાજપૂતોને વિવાદમાં ઓલા કરવાની. એટલા માટે આ રાજપૂતો અને પાટીદારનો વિવાદ છે જ નહીં. બધા હળી મળીને રહે છે, આખા સૌરાષ્ટ્રમાં રહે છે. એકલ દોકલ બનાવને પાટીદાર અને રાજપૂતો સાથેની લડાઈ ગણી શકાય નહીં. આ લડાઈ છે તે રાજપૂતો અને પાટીદારોની લડાઈ છે, નહીં કે રાજપૂતો અને પાટીદારની લડાઈ. એટલે રાજકીય રોટલા શેકવા માટે આ લડાઈને રાજપૂતો અને પાટીદારોની લડાઈ તરીકે એમને પ્રચાર કરવામાં આવે છે. તે મારી દ્રષ્ટિએ દુઃખદ છે. તમે કહી રહ્યા છો કે રાજપૂતો અને પાટીદારો વચ્ચે, કઈ રીતે રાજપૂતો અને પાટીદારો વચ્ચે થઈ? રાજપૂતો અને પાટીદાર ને પાટીદાર, રાજપૂતો અને પાટીદારો બેન, આ શબ્દ તો બહુ પ્રચલિત છે, અગાઉ પણ અનેક વખત ચર્ચાઈ ગયો છે. એટલે આ એની વચ્ચેની લડાઈ છે. પક્ષને સમર્થિત જે
એક વર્ગ હોય છે પક્ષને સમર્થિત, પછી બધી જ્ઞાતિમાં હોય છે, પછી રાજપૂત સમાજમાં હોય કે પટેલ સમાજમાં હોય કે 18 વર્ણમાં હોય, એ પક્ષમાં બધી જ્ઞાતિના કેટલાક વ્યક્તિઓ એમની વિચારધારાને અપનાવતા હોય છે. તો એ એમની વિચારધારા મુજબ કાર્યવાહી કરે છે અને પ્રચાર પ્રસાર કરે છે. પણ એ વિચારધારા મુજબ એક જૂથ પ્રચાર પ્રસાર કરતું હોય એને આખો સમાજ સ્વીકૃતિ આપે છે એવું મારી દ્રષ્ટિએ ભૂલી શકાય નહીં. પણ પરસોત્તમભાઈ, અહીંયા એ સમજવું છે કે તમે પણ આજે સવારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે જે અલ્પેશ ઢોલરિયાને લઈને મૂકવામાં આવી છે. તમે કહી રહ્યા છો કે જે લોકોની વાત કરવામાં આવી છે કે ક્યાંક અન્ય પાટીદારોને આની અંદર તમે કહી રહ્યા છો, કારણ કે જે રીતે અલ્પેશ ઢોલરિયા માટે તમે લખ્યું છે. મેં અલ્પેશભાઈ ઢોલરિયાજી માટે એ લખ્યું છે કે એમને ગરિમાપૂર્ણ હોદ્દો છે ભાજપના પ્રમુખ તરીકેનો, એટલે એ હોદ્દાની ગરિમાને અનુરૂપ એમના આલોચકોને સંબોધવા જોઈતા હતા. આપ જાણો છો કે આલોચક વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પણ હોય છે, આલોચકો ટ્રમ્પના પણ હોય છે. તો આલોચકોને સહન કરવાની શક્તિઓ એમને કેળવવી જોઈએ. એમને ટકોરીઓ પછી એવા ખરાબ શબ્દોથી સંબોધવા એ એમની કક્ષાથી નીચું ગણાય. એટલે મારી દ્રષ્ટિએ એનાથી મેં એને શીખ આપી છે કે આવી બાબતથી દૂર રહેવું જોઈએ. બાકી તો હું શું એને કહી શકું, કારણ કે એ તો સમર્થ લોકો છે. તમે કહી રહ્યા છો કે આલોચકોની વાત કરવામાં આવે તો ઘણા બધા લોકો અમારા પણ વિરોધી હોય છે, એટલે અમારી આલોચના કરતા હોય છે. ઇટ ડઝન્ટ મીન કે એ લોકો અમારા વિરોધી થઈ ગયા. પણ જે રીતે અલ્પેશ ઢોલરિયા ત્યાં બોલી રહ્યા છે અને ખુલ્લેઆમ બોલી રહ્યા છે, એટલા માટે જ મેં પોસ્ટ કરી છે અલ્પેશજી ઢોલરિયા માટે કે આપે જે શબ્દ વાપરા છે, જેને કોમેન્ટ કરી છે એના વિરુદ્ધના જે શબ્દ, સારા શબ્દમાં પણ વર્તી આલોચના કરી શકાય હોત. પણ ટપોરી, ગુંડાઓ, મવાલીઓ જે શબ્દો વાપરા છે અત્યારે તો મને યાદ નથી, પણ ટપોરી જેવા શબ્દો ઘણા વાપરા છે એને, એ એના હોદ્દાની ગરિમાની વિરુદ્ધ કહેવાય. તો આલોચના પછી એવું કહી શકાય કે જયરાજસિંહને સારું લગાડવા માટે થઈને આ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. એમાં આપને શંકા છે? એ કયો મને. જગ જાહેર છે બેન, ગોપીબેન, જગ જાહેર છે. એને એના સમર્થક છે એટલે સમર્થન આપે છે અને આપવું જોઈએ. કોઈ પણ પક્ષને વરેલા હોય એટલે એના પક્ષના જે એમના મોભીઓ હોય એને સમર્થન આપવું જોઈએ, આપે છે, રાજીપો છે, એમાં કોઈ ઓલું નથી. પણ આપડે તો લેંગ્વેજ સામે વાંધો છે. ટપોરીઓ કેવા, મવાલીઓ કેવા, આવું બધું તો મારી દ્રષ્ટિએ થોડુંક સબસ્ટાન્ડર્ડ પ્રકારનું કહેવાય આ બધી બાબતો. એટલે ગમે તેવા શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. અને ત્યાંથી જે રીતે એમને કહી દીધું કે ગણેશ જાડેજા અમારા ધારાસભ્ય છે, હજી ભારતીય જનતા પાર્ટીએ 27ની ચૂંટણીની તૈયારીઓ નથી શરૂ કરી. મેં એટલે જ કીધું કે આપે આ બાબતે મને પૂછવા કરતા ભાજપ મોવડીઓને પૂછો આપ બેન, કે ભાઈ આપના તરફથી ઘોષિત કરવામાં આવ્યા છે અને થાય તો સારી બાબત છે બેન. આપણે ક્યાં એમાં મારો કોઈ અંગત વિરોધ નથી, એમાં કે શેનો વિરોધ? બધાને ટિકિટ માંગવાનો અધિકાર છે અને એમાં એને પસંદ કરવામાં આવે તો આપણને કોઈ વાંધો નથી. આપણે કઈ એનો કોઈ રાજકીય દુશ્મનો નથી, પણ જ્યાં આપણને સામાજિક રીતે એમ લાગે કે આ યોગ્ય નથી, ત્યાં આપણે ટિપ્પણીઓ કરી છે. આપણે ક્યાં પક્ષ સાથે લેવા દેવા છે? એને ટિકિટ આપે તો વેલકમ. કારણ કે એમાં કઈ ભારતીય જનતા પાર્ટી માટે તો એવું કહેવાય છે કે જેના નામની ચર્ચા હોય એનું નામ ક્યારેય નથી આવતું. એટલે અલ્પેશ ઢોલરિયા પોતાનો રસ્તો સાફ કરી રહ્યા હોય એવું લાગે છે નામ લઈ લઈને. એ પણ હોઈ શકે બેન, કે અગાઉથી વિવાદમાં આપણે આને ઢસડી જાય તો પોતે અથવા પોતાના સમર્થકો હવે ઉભા કરે ને, એટલે એ પણ હોઈ શકે. આમાં તો રાજકારણમાં કેટલા ગોલ હોય છે, ગોલ સેટિંગ એ લોકો કરતા હોય છે અને એ ગોલ સેટિંગ આપ હિડન હોય છે. આપ જાણો છો, જેટલું બોલે ને એનાથી કઈક વિપરીત હોય છે મનમાં.
રાજકીય વ્યક્તિઓની તમે પહેલેથી જુઓ અને ઉપરથી નીચેના લેવલ સુધી જુઓ, જેટલું બોલે ને એટલું ઊંધું સમજવું, એટલે આપને સમજાઈ જશે કે રાજકારણ શું છે ગોપીબેન. જોકે આપ તો આટલા તજજ્ઞ છો, આટલા લોકો સાથે ચર્ચા કરો છો બેન, મારાથી આપ સારી રીતે જાણો છો, આપ અવગત છો બેન, અને આપનાથી વિશેષ તો હું શું મૂલ્યાંકન કરી શકીશ. ના, કારણ કે અમે તો એવું હંમેશા કરતા હોઈએ છીએ કે ભાજપમાં જેના નામની ચર્ચા થતી હોય એનું નામ ક્યારેય નથી આવતું, એટલે ક્યાંક અલ્પેશ ઢોલરિયા પોતાનો રસ્તો સાફ કરતા હોય એવું લાગી રહ્યું છે. એટલે એને પણ નકારી શકાય નહીં, એને પણ નકારી શકાય નહીં, એને નકારી શકાય નહીં. એને નકારી ના શકાય, પરંતુ પાટીદારો શું કહી રહ્યા છે મને તો એ સમજવું છે, કારણ કે પાટીદારોનું એક પોતાનું રાજકીય મહત્વ છે અને સૌરાષ્ટ્રમાં પાટીદારો સમાજવાદ સાથે જોડાયેલા છે, અને એમાં રાજનીતિ આવી જાય છે ત્યારે ઘણી બધી વખતે સમાજનું હિત નથી જળવાતું. બેન, પાટીદારો શું રાજકીય વિચારી રહ્યા છે એ રાજકીય નેતાઓ જ હોય છે, અને એ જ આંદોલન થાય. પછી ભાજપના હોય, આપના હોય કે કોંગ્રેસના હોય, એ પાટીદાર નેતાઓ છે, એટલે પાટીદારો હું જેને કહું છું, આ બધું રાજકારણની બધું પાટીદારોને લાગે વર્ગે છે. અમારા જેવા સામાજિક સેવકને કાંઈ લાગતું વળગતું નથી. કયો પાટીદાર આવે છે એ હંમેશા પાર્ટીને વફાદાર હોય છે, સમાજને વફાદાર કોઈ હોતા નથી. આ એક વસ્તુ ખાસ આપ નોંધી લ્યો ગોપીબેન, આપે અનુભવ્યું હશે અને જોયું પણ છે કે બધા જ પાટીદારો છે એ પક્ષને સમર્થિત હોય છે, કોઈ વ્યક્તિ કોઈ સમાજને સમર્થિત હોતા નથી. સમાજમાંથી તો એમને મત તરીકે લાભ લેવાનો હોય છે, બાકી સમાજ સાથે એને કોઈ નિસ્બત હોતી નથી. ઉપરથી જે એમના આંકાઓ જે કે એટલું એમને કરવાનું હોય છે, અને એ કરી રહ્યા છે, અને એટલું એને બોલવાનું હોય છે એવું બોલી રહ્યા છે. એટલે મારી દ્રષ્ટિએ પાટીદારો અને પાટીદારોમાં હાથી ઘોડાનો ફેર છે. બિલકુલ 100% સાચી વાત. બેને અલગ પાડો, પાટીદારો ને પાટીદાર અને પાટીદાર બે વચ્ચે બહુ ડિફરન્સ છે બેન. કારણ કે હાર્દિક પટેલ પાટીદાર થઈ ગયા પછી બોલતા નથી, પછી પાટીદાર થઈ ગયા. જો પાટીદાર હતા ત્યારે એની લેંગ્વેજ જો નથી, પાટીદાર છે એની લેંગ્વેજ જો. આજ જોઈ લો ને બેન, આપને આખું પાટીદાર ને પાટીદાર વચ્ચેનો ભેદ સમજાઈ જશે ગોપીબેન. પણ તમને એવું નથી લાગતું કે સમાજનો ઉપયોગ માત્ર વોટ બેંક તરીકે થાય છે? કારણ કે સમાજને જ્યારે ખરેખર નેતાની જરૂર હોય છે, કે તમને રિપ્રેઝેન્ટ કરનાર વ્યક્તિની જરૂર હોય છે, ત્યારે એનો ઉપયોગ નથી થતો. બેન, ઇન્ડિપેન્ડન્ટ વિચારધારા ધરાવતા કોઈ પણ રાજકીય નેતાઓને ક્યારેય કોઈ પાર્ટી સ્વીકારે નહીં, લખી લ્યો. અને ઇન્ડિપેન્ડન્ટ રાજકીય વિચારધારા ધરાવતા કેશુભાઈ પટેલ અને બેન શ્રી આપણા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આને 5 વર્ષ પૂરા કરી શક્યા? જો નહીં કરી શકે, કારણ કે એને સ્વતંત્ર વિચારધારા હતી. એટલે સ્વતંત્ર વિચારધારા વાળા કોઈ પણ વ્યક્તિને પક્ષ સ્વીકારી શકે નહીં. એટલે એવું ક્યારેય માનવું નહીં કે પાટીદાર છે એ આપણી ઉપર, કે એ આપણા છે, સમાજના છે, એવું છે જ નહીં. એ સમાજના હાથા તરીકે ઉપયોગ થાય છે, અને સમાજને ભ્રમિત કરવા માટે થાય છે. પછી કોઈ પક્ષ હોય, હું કોઈ આપ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આટલા વર્ષનો ઇતિહાસ એમ કે છે. તમે કહી રહ્યા છો કે આટલા વર્ષનો ઇતિહાસ કહે છે, પણ ખરેખર તમને એવું લાગી રહ્યું છે? કારણ કે હવે ફરી એક પેટા ચૂંટણી આવી રહી છે. ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી દીધી આમ આદમી પાર્ટીએ. ત્યાં આગળ પણ પાટીદારોની જ વાત થાય છે, કારણ કે હર્ષદ રીબડિયા હોય કે પછી ભૂપત ભાયાણી હોય. હા બેન, એ વિસ્તાર છે એમાં 80% પાટીદારોની વસ્તી છે, આપ જાણો છો. એટલે પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી આ મતક્ષેત્રમાં 3 પાટીદારો ઉભા છે. એટલે પ્રજાએ વિચારવું જોઈએ કે કોણ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. હિંમતભાઈ, આપણી વાચા અને વ્યથા કોણ રજૂ કરી શકશે, અને મુક્ત રીતે રજૂ કરી શકશે, એને ચૂંટાવા જોઈએ. પછી કોઈ પક્ષનો હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આપનો હોય, પણ નિડરતાપૂર્વક
જે પોતાના ક્ષેત્રની રજૂઆત કરી શકે એને સમાજે સ્વીકારવો જોઈએ. કારણ કે અલ્પેશ ઢોલરિયાની વાત ઉપર ફરીથી આવું છું, કારણ કે રાજકોટ જિલ્લાના અધ્યક્ષ તરીકે અલ્પેશ ઢોલરિયા છે. તમને લાગી રહ્યું છે કે લીડર તરીકે પાટીદારના ની વાત અલ્પેશ ઢોલરિયા ખરેખર પક્ષ સુધી, સરકાર સુધી પહોંચાડી રહ્યા છે? ફરીથી બેન મને કયો એટલે હું પ્રશ્ન હરખી રીતે સમજી શકું. અલ્પેશ ઢોલરિયા ત્યાંના જિલ્લા અધ્યક્ષ છે, રાજકોટ જિલ્લા અધ્યક્ષ. જી જી. પોતાની વાતને કે પાટીદારોની વાતને કે જેના થકી એ છે એમની વાતને સરકાર સુધી પહોંચાડી રહ્યા છે સરખી રીતે. તમને એવું લાગે છે કે એમનું કામ બરાબર કરી રહ્યા છે કે નથી, ક્યાંક એ પક્ષ અને એ પાટીદાર થઈ ગયા છે? બેન, હું રાજકીય એની ગતિવિધિ ઉપર કોઈ ટિપ્પણી નહીં કરું. હું એની સામાજિક જે કાંઈ બાબતો હોય એની ઉપર ચોક્કસ હું બોલી શકું, અને સમાજને નુકસાન થતું હોય ત્યાં હું બોલી શકું. એની આ બાબત રાજકીય છે એટલે એની ઉપર મને ટિપ્પણી કરવાનું રહેવા દો તો સારું. સામાજિક રીતે મુદ્દાને ઉપાડે છે? હે? સામાજિક રીતે આપને લાગે છે કે મુદ્દાને ઉપાડે છે? સમાજની વાત છે તો સમાજની સાથે ઉભા છે, એ પછી કોઈ પણ પક્ષ. એટલે એવું કોઈ અત્યાર સુધી એને જ્યારે પક્ષ અને સમાજ વચ્ચેનો પ્રશ્ન આવ્યો હોય ત્યારે સમાજની તરફેણમાં એને નિવેદન કર્યું હોય એવું મારી જાણમાં નથી. પછી કર્યું હોય તો જુદી વાત છે, પણ મારી જાણમાં એને સમાજનો પક્ષ લીધો હોય ત્યાં એવું કોઈ મારી જાણમાં નથી. બિલકુલ પરસોત્તમભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ગોપીબેન. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.